સુરતમાં વરસાદ પહેલા જ મહાનગરપાલિકાની પોલ ખુલવા લાગી છે। ડિંડોલીમાં થોડા દિવસ પહેલા જ બનાવેલો ભ્રષ્ટાચારનો રોડ બેસી ગયો છે। ન્યૂ ડિંડોલી તરફ જવાનો રોડ પર 500 મીટરનો રોડ બેસી ગયો। રોડ બેસી જતા ડમ્પર તેમાં ફસાયું હોવાની ઘટના બની છે। જેસીબીની મદદથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું। તો સુરતના આ દ્રશ્યો છે જ્યાં થોડા સમય પહેલા જ નવો રોડ બનાવવામાં આવ્યો હતો જે બેસી ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ વાઘલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, જે મોટી મોટી મહાનગરપાલિકા વાતો કરે છે તે પૂર્વે જ જે પોલ ખુલી છે ડિંડોલીના જે દ્રશ્યો સામે આવ્યા છે રોડ બેસી જવાના, શું વિગતો? जी बिल्कुल, डिंडोलीમાં રોડ બેસી ગયો છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકા જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરી કરવાની વાતો કરતી હોય છે, પરંતુ અત્યારે સ્થિતિ કંઈક અલગ છે। જે મોટા મોટા ભૂવા છે એ પડી ચૂક્યા છે અને તેમાં ટ્રક છે અત્યારે હાલ ફસાઈ ચૂક્યું છે। જે પ્રમાણે અત્યારે હાલ ઓન ડ્યુટી છે એ ઓન ડ્યુટી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે જે પ્રમાણે સુરત શહેરના જે સરકારી કામકાજ હોય છે એમાં ઓન ડ્યુટી આ જે ટ્રક છે એ ડિંડોલી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે આ પ્રમાણે અચાનક જ રોડ ધસી પડતા આ પ્રમાણે જે દુર્ઘટના છે એ થવા પામી છે। જો કે હજી તો વરસાદ વરસ્યો પણ નથી, તે પહેલાં આ પ્રમાણે જે ટ્રક છે એ બેસી જવા પામ્યું છે। જે પ્રમાણે જેસીબીને કામે લગાડવામાં આવ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। યુદ્ધના ધોરણે અત્યારે હાલ કામકાજ છે એ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સ્થાનિક લોકોનો આરોપ છે કે જે રીતે અત્યારે હાલ જે રોડ રસ્તા બનાવવામાં જે રોડ મટીરિયલ હોય એને અત્યારે હાલ જે કામગીરી કરવી જોઈએ એ ન કરવામાં આવતા પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં ટ્રક ફસાયો છે એની તસવીરો તમે જોઈ લો। આખો રોડ છે 500 મીટરનો રોડ છે એ અત્યારે હાલ બેસેલો જોવા મળી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકા તંત્રની જે પોલ છે એ પહેલાં જ ખુલી ચૂકી છે। અહીંના સ્થાનિક લોકો અત્યારે હાલ આક્રોશ કરી રહ્યા છે। જે તસવીરો તમે જોઈ શકો છો, અત્યારે હાલ જે રોડ રસ્તા બેસી ચૂક્યા છે તેના કારણે અત્યારે હાલ આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। સુરત મહાનગરપાલિકાના જે અધિકારી કર્મચારીઓ છે એ અત્યારે હાલ જરૂર ઢાક પીછોડો કરશે, પરંતુ ઠેક ઠેકાણે આ પ્રમાણે જે રોડ તૂટવાની જે ઘટના બની છે એ રોડ તૂટવાની ઘટનાને લઈને જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પેચવર્કનું કામકાજ છે એ કરવામાં આવતું હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આ પ્રમાણે જે ઊણો ઉતરતા હોય પાલિકાના અધિકારીઓ છે અત્યારે મોજૂદ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। સાહેબ, કયા પ્રકારની ઘટના, શું કોલ મળ્યો હતો? કોલ એટલે આ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટવાળા જે કામ કરી ગયા છે ને ભાઈ, એમણે વ્યવસ્થિત ક્યોરિંગ નહોતું કર્યું હતું એટલે એટલો ભાગ બેસી ગયો છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારી ક્યાંક ને ક્યાંક હોઈ શકે, આ રીતે ફ્લોરિંગમાં કામકાજ વ્યવસ્થિત ના કરાયું એટલે આ થયું? હા બિલકુલ, તમે કહ્યું બિલકુલ વાત સાચી છે। એટલે એમના અંદર ક્યોરિંગ વેરોગ નથી થયું, હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ કામ કરી ગયા હતા એટલે એમના વિશે થોડો પ્રોબ્લેમ છે ને અમારા પેટ ડિપાર્ટમેન્ટ, અમારા પેટ ડેપોવાળા જે થોડું ઘણું એને ચોક્કસથી ધનરાજ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો સુરતમાં વગર વરસાદે આ સ્થિતિ સામે આવી છે। સુરતનું ડિંડોલી જ્યાં રોડ બેસી જવાની ઘટના બની છે। થોડા દિવસ પહેલા જ અહીંયા રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આ રસ્તો બેસી ગયો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક ડમ્પર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જ આ રસ્તો બેસી ગયો અને આ ડમ્પર ફસાઈ ગયું હતું। જેસીબીની મદદથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું। સુરતના મેયર મેડમ માયાબેન, આ દ્રશ્યો જુઓ, સુરતની શું સ્થિતિ છે। ખૂબસૂરત સુરતનો દાવો કેટલો પોકળ સાબિત થઈ રહ્યો છે તેના આ પુરાવા સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। વગર વરસાદે સુરતમાં રોડ બેસવાનું યથાવત છે। વગર વરસાદે જ સુરતમાં રોડ બેસી જવાની શરૂઆત થઈ ગઈ છે। પ્રી મોન્સૂનની વાત તો બહુ દૂરની રહી, થોડા સમય પહેલા જ જે રોડ બનાવવામાં આવ્યો હતો તે રસ્તો બેસી ગયો છે, જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે। મનપાની જે બેદરકારી છે, કરોડો રૂપિયાનો જે ખર્ચો કરવામાં આવે છે તે જોઈ શકાય છે। સુરતના મેયર મેડમ, હવે આ દ્રશ્યો આપને જોવા દેખાતા હશે આપની સ્ક્રીન પર। ખૂબસૂરત સુરતનો દાવો કેટલો પોકળ સાબિત થઈ રહ્યો છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતનું ડિંડોલી વિસ્તાર જ્યાં આ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં રોડ બેસી જવાની જે ઘટના બની છે તેમાં એક ડમ્પર ફસાયું હોવાની પણ ઘટના બની હતી। જેસીબીની મદદથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું છે। ન્યૂ ડિંડોલી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં 500 મીટરનો રોડ આ જ પ્રકારે બેસી ગયો છે। 500 મીટરનો રસ્તો જે છે થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલો રસ્તો છે તે બેસી ગયો હોવાની ઘટના બની છે। ત્યારે મનપાની જે કામગીરી છે તેના આ દ્રશ્યો સામે આવ્યા છે।
તો સુરતનું ડિંડોલી વિસ્તાર જ્યાં રોડ બેસી જવાની ઘટના બની છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર। તો સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રસ્તો બેસી જવાની ઘટના બની છે। તો પ્રી મોન્સૂનના જે કામગીરીના દાવા છે તે ફરી એક વખત પોકળ સાબિત થઈ રહ્યા છે। ચોમાસામાં સુરતમાં રસ્તાઓ પર ચાલતા પહેલા સાવધાન થઈ જજો। વગર વરસાદે જ સુરતમાં રોડ બેસી જવાની શરૂઆત થઈ ગઈ છે। થોડા દિવસ પહેલા જે રસ્તો બન્યો હતો તે હવે બેસી ગયો છે, જેને લઈ હવે અનેક સવાલો તેમાં ઊભા થઈ રહ્યા છે। એબીપી અસ્મિતાએ સુરત મેયરનો સંપર્ક કરવાનો પણ સતત પ્રયાસ એબીપી કરી રહ્યું છે, પરંતુ સુરતના જે મેયર છે માયાબેન તેઓ એબીપી અસ્મિતાનો ફોન નથી ઉપાડી રહ્યા। સવાલ પૂછતા જ મેયરે જોઈ લઈશ, બાદમાં કહીશ તેવો જવાબ આપી, ઉડાઉ જવાબ આપી અને ફોન કાપી નાખ્યો છે। તો એબીપી અસ્મિતાએ જ્યારે સુરતના મેયરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પહેલા તો ફોન જ ન ઉપાડ્યો, બાદમાં જ્યારે ફોન ઉપાડ્યો તો જોઈ લઈશ, બાદમાં કહીશ તેવા ઉડાઉ જવાબ આપી અને ફોન કાપી નાખ્યો છે। મેડમ, હવે જોવાનો સમય નથી, ચોમાસું નજીક આવી રહ્યું છે। પ્રી મોન્સૂનની જે બેઠકો થાય છે, શું માત્ર ફોટા પડાવવા માટે બેઠકો કરો છો? તો સુરતમાં વરસાદ પહેલા જ જે રોડ બેસી જવાની ઘટના બની છે, ત્યારબાદ જે મેયર મેડમનો જવાબ આપ્યો છે, રાહ જોવામાં આવશે, જોઈ લઈશું, કામ કરીશું। મેડમ, મેયર, હવે પહેલા જોવાની જરૂર હતી, હવે રોડ બેસી ગયા બાદ શું જોશો? આવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। તો ફોટા પડાવવામાં આગળ રહેતા અધિકારીઓ હવે ક્યાં ગાયબ થઈ ગયા છે? આવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। પ્રી મોન્સૂનની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, બેઠકો મળે છે, માત્ર ફોટા પડાવવા માટે આ બેઠકોમાં તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે।